Welcome to my new vlog. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? યોગ તો બધાને જય શ્રી. અને આજે જો થોડાક ઘઉંનું કામ હતું ને સવારમાં શીખવાનું, વાગી ગયા છે બપોર ને અત્યારે બને છે રસોઈ. તો રસોઈમાં શું બનાવ્યું છે તો કે આ છે ગાજરનો સંભારો બને છે અને આમાં આપણે શાક વઘારવાનું છે કુકરમાં. શાક છે રીંગણાનું અને માર્મિકભાઈ માટે આપણે ખીચડી બનાવી લીધી છે અને અલગથી કાઢી લીધેલી છે ગરમા ગરમ જો વરાળ નીકળે છે. તો તમે લોકોએ શું બનાવ્યું છે જમવામાં કોમેન્ટ કરજો. અને અમારા દાદા તો જો આરામથી પોડી ગયેલા છે. બહાર બેસી ગયા છે, ખોઈ કપડાં ધોઈને ફ્રી થયા છે. તો બના રહેજો આગળ વિડીયોમાં. આપણે એને સરપ્રાઈઝ આપવાની છે ચોકલેટ, એ પણ એને હે ને શરદી ઉધરસ થઈ છે ને તો એને ચોકલેટ તો ભાવતી નથી, પણ આજે આપણે એને આપવાની છે ચોકલેટ નાની એવી. લે ભાવ ચોકલેટ. આ ખાવાથી તને ખાંસી ઉધરસ ને એવું આવતું હોય ને ગળામાં, પછી બળતરા થતી હોય એવું બધું હોય ને, તો એ એક મોઢામાં મૂકવાની, એને મોઢામાં રાખવાથી હે ને ઉધરસ ઓછી આવે અને એ બધું કમ્ફર્ટેબલ આવી જાય. હો દર 3 કલાકે. હા તો આજે પાછું પૂરી થઈ જશે તો હું તને નવી લઈ દઈશ. ઓકે. માર્મિક બહાર રમે છે બા પાસે, અને દાદાને પણ ખાંસી આવે છે તો દાદાને પણ આપણે એક ગોળી આપી દઈશું. અને હવે ભરાય છે. તો મિત્રો કાલે ફાઇનલી વહી જવાના છે. અમે પીપળવા મૂકીને પીપળવાને બાય બાય કહી દેવાનું છે. 2-3 મહિના સુધી અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ તો તમે આગળના બ્લોગમાં તમને ખબર પડી જશે. અને હવે અમે જઈએ છીએ જેતપુર થોડી ખરીદી કરવા માટે. અને અમારા પીપળવાનો રસ્તો ભંગાર બેકાર કયો ને એટલો ખરાબ છે. અને તો મેકું થોડુંક ડ્રાઇવિંગ હું કરી લઉં. કારણ કે નજર હટી દુર્ઘટના ઘટે. તો તમે ડ્રાઇવિંગ પર ફોકસ કરો અને મારું માર્મિક બચ્ચુડું જો અહીંયા વેફર લઈને ખાવા બેસી ગયું છે. અને આ બાજુ રાજાણી ફેક્ટરી આવે છે, આ બાજુ રોડ છે, આ બાજુ ટ્રેક્ટર જાય છે, આ બાજુ અમે હાયલા જઈએ છીએ. જેતપુર શું લેવા જવાના? જેતપુર ખરીદી કરવા જવાની છે. ખરીદીમાં શું? ખરીદીમાં કપડાં ને એવું બધું આપણું લઈ આવીને એમ, કારણ કે આપણે 2-3 મહિના તો વયા જવાના છે જેતપુર સિટી મૂકીને. તો જેતપુર ને બાય બાય. બાય બાય જેતપુર. અને આ કયો રોડ હે? આ છે જેતપુર જુનાગઢ હાઈવે. અને આ ખેતરમાંથી હું કાઢ્યું હે? ઘઉં હજી બાકી છે. એ તમારે નથી જોવું, આપણું સીધું દરણું થઈ જાય ને દરાઈ જાવ ને રોટલા બની જાય. રસ્તે ગાડી હાંકવામાં ધ્યાન દો. આગળ જાય છે ઊંટ ગાડી. ક્યાં હે એ રય? તો મિત્રો આગળ બન્યા રહેજો. આ છે કૃષ્ણ લીલા કુંભણિયા ગાંઠિયા, કે જ્યાં બપોર પછી મળે, એટલે હવેનમાં કોઈ મારી જેમ ખાવા આવતા નહીં. રાતના 12 વાગ્યા સુધી ગાંઠિયા મળે અને એના તો લાડવા તો પ્રખ્યાત છે, એટલે વાત જવા દો તમે. એ આપણે કેમ મોરે મોરો જાય છે? મોરો જવા જ દેવો પડે, કારણ કે આપણે પીપળવા ગામ પાસે પોઈન્ટ મૂક્યો નથી એટલે. અને આ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ગામ કયું છે? જૂની સાંકળી. એટલે જો કે ભગવાનનું ગામ નથી, પણ એ ગામમાં બહુ મોટું બધું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. એમની હું લેવડાવતી હોય તો તમને કેવું લાગે? એ લઈ લો લઈ લો લઈ લો લઈ લો. એ આપણી ગાડી પડી. અને હવે અમે જેતપુર વાળા રોડે ચડી ગયા છે મિત્રો. તો ફાઇનલી હવે કંઈક મને સારું એવું ખરીદી કરીને લઈ દેશો. ફાઇનલ. જો મારે 10-15 ચોકલેટના બોક્સ લેવાના છે. 5-10 તોલા ઘરેનું લેવાનું છે. ના તો આજથી હમણાં યુટર્ન આવે ને એટલે વાગો રહી દો. યા બાપા રે, इसके तो बड़े बड़े व्हील. તો શું ખરીદી કરી દેશો? ખરીદીમાં તો કપડા લતા ને એવું લેવાનું હોય. કપડા લતા લેવા ગયા તેમ? મતલબ લતા બાઈનું નામ હોય એટલે એ એમ લેવા નહીં. એમ નહીં, આ ગુલાબી ફૂલડા કેવા તમારી બાજુમાંથી ફરર જાય છે. જો મને છે ને આ એક હાઈવે બહુ ગમે, કેમ કે એ ને આમ ગ્રીન કલરનું આ ઝાડવા વાવેલા હે બે બાજુ. ઓલે બે બાજુ શું વચ્ચેના રોડે, અને આ એમાં પિંક ફૂલ આવે ને એટલે મને બહુ ગમે. વાહ
હું પેલા હે ને આ રોડ બહુ ગમે કારણ કે ગાડી ઉપર તમે લીવર ઉપર પગ દેવો એટલે શું કરી દે 100 120 વહી ખબર જ એમ નહીં એટલે હું હે ને પેલા નાની હતી ને ત્યારે જેતપુર આવતી ને તો મને આ હાઈવે બહુ ગમતો પણ મને ખબર નહોતી કે મારો પરમિનન્ટ હાઈવે બની જાય વાહ બની ગયો હું કેમ બહુ ખુશ છું આ મિત્રો અને શરદી ઉધરસની દવા લેવા જઈ છે અને કામ જોરથી કામ ચાલી રહ્યું છે રોડનું 1 એનું તો ખાવાનું ચાલુ છે એ આ તો ડાયાભાઈ અરજણભાઈ નો રોડ આવ્યો પહોંચી ગયા છે જેતપુરમાં ખરીદી કરી લીધી છે અને તમને એમ થતું હશે કે આ લોકો 4 વ્હીલ લઈને નીકળ્યા હતા ને અત્યારે કેમ 2 વ્હીલમાં તો તમને જણાવી જ દઉં કે 4 વ્હીલ મૂકી દીધી હતી ને અમારે જવું હતું જેતપુરની મતવા શેરીમાં ખરીદી કરવા માટે એટલે વિશાલના ફ્રેન્ડની એક્ટિવા આપણે ત્યાંથી લઈ લીધી હતી અને આ એક પંપ એવો છે ને વાત જ પૂછો પણ હાવ ઠેકડ મરાવી દે પડી જાય એવો હાવ પંપ છે શું કરી દે કમરના દુખાવા એનું કઈક થતું હોય તો કરજો ને હા એ તો આગળ વાત કરું હું આગળ અને હોળી આવી ગઈ છે હવના ખર્ચે એટલે હવના તો આ હતું અમારું રૂડું રંગીલું સાંભળો નહીં તમે આ હતું અમારું રૂડું રંગીલું એવું જેતપુર કે જેને છોડીને અમે જવાના છીએ બાય બાય જેતપુર તો માર્મિકભાઈ રોવાનું ચાલુ કરી દીધું છે અને કેમ કે એને ડ્રાઇવિંગ કરવું છે ને વિશાલ એને ડ્રાઇવિંગ કરવા દેતા નથી અને આ કેટલાક ઉપર હાલે ઓહો દેખાડી નો હકાડું એટલા ઉપર હાલે મિત્રો એ કાકુ આંજો બધા બોલાવે કાનુ બેબી બસ હવે સાનો રાખો મારા દીકરાને બસ માં બસ તો માર્મિકભાઈ છાના રહેતા નથી અને સુરત દાદા ઢળવા આવ્યા છે ને ઘરે જઈને શું કામ કરવાનું હે ઘઉં સારવાના તો બહેના રહેજો આગળ વિડીયોમાં ઘઉં સારવા આવી જજો બધા મિત્રો તું આ શું કરે છે ઘઉં ચારું છું શું વાત કરે છે ઘઉં ચારે છે તું આ ઘઉંમાંથી આ ઝીણી ઝીણી કટકી શું કાઢે છે તું દયણું કરવું દયનો કરસ તો અત્યારે હવે ઝાલરે વાગી ગયો હવે આપણા ઘરની ઝાલર નથી વગાડવાની વગાડું નાકડી થોડા ચારનો પછી પછી રાઈતે કરું રાઈતે નાઈટ કરવાની છે ઘઉં ચારવામાં કેમ પછી ભરી લેવાના હોય અને 1.5 દી તો તડકે રાખ્યા કાલ બપોર પછી ના હતી આજ આખો દિવસ એવું છે પછી હવે આજે આખી રાત એને ઠંડીના ટાઢા કરવાના હા અને પછી ભરી લેવાના પછી કોઈ પણ જાતનો ટીકડો કે કોઈ પાવડર ભેરવા વગરના 12 માસ એમણો ખાવા લાયક ઘઉં વાહ ભાઈ વાહ ચાલો મિત્રો તો ઘઉંની સાફ સફાઈ થઈ રહી છે વાવ આ તો કઈ તમારે જેમ હીટી નથી ત્યાં આયલા ડીમાર્ટમાં અને એક ગુણ સીધી 4-5 કિલોની દરીને લઈ આવ્યા લોટ દરેલો તૈયાર એ વાત સાચી આ જે ઘઉંની રોટલી થાય ને એ જ મીઠી થાય કા બહુ મહેનત કરીને કર્યા હોય ને ઘઉં કા અને જો અમારા માર્મિક ભાઈને મજા આવી ગઈ છે ઘઉં ઘઉં ન બગાડે માર્મિક એની રોટલી તારે ખાવાની છે પછી આમાં તો એમણમ થોડી રોટલી બનશે તો ભાખરીનું જાજુ કરકરિયું દરાવીને પછી ગણે જુવારવા પડે લાડવા ઠીક એવું હોય સરસ એ વાત તારી સાચી તો ચાલો આપણે બનાવીશું ગણપતિ બાપાના લાડવા હજી વાર છે. મિત્રો ભાવુની એનર્જી હજી એમનેમ છે સાંજના વાગી ગયા 8 અને હજી એને 8 વાગ્યા સુધી તો આમ ગણો ને કે 7:30 સુધી તો એને ઘઉં સાર્યા ને તે પછી એને ભજીયા બનાવવાનું ચાલુ કર્યું અને જો હજી એની એનર્જી એમનેમ છે હૃષ્ટ ફૃષ્ટ શું કેવું ભાવું તારું કા ગરમ લાગે છે તો ભાવુએ પાછું એની એનર્જી જે ઓછી થઈ હોય એનર્જી વધારવા માટે પાછા મેથી ધાણા અને લીલું લસણ મરચાં નાખીને ચણાના લોટના બનાવ્યા છે ભજીયા અને અમારા માર્મિકભાઈએ પણ ખાઈ લીધા ભજીયા શું આ જો ફોલોવર્સ માટે એટલા કેટલા 5 ભજીયા સબસ્ક્રાઇબર માટે 5 ભજીયા સબસ્ક્રાઇબર ઓછા છે ને મારે હા એ વાત પણ સાચી તો ફટાફટ મિત્રો ભજીયા ખાવા હોય તમારે તો ભાવુની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરી લ્યો અને ઓલ નોટિફિકેશન અને બેલ ઘંટી ઉપર ક્લિક કરી દો એટલે અને ભજીયા કેવા બન્યા છે એકવાર કોમેન્ટ કરીને કહેજો કેમ કે ભજીયા છે ને દેખાવમાંથી જ ખબર પડી જાય કેવા બન્યા હશે એમ એક નંબર ગલગોટા વાહ ભાઈ વાહ તમને નતું પૂછ્યું ગયા છીએ હવે ભાવુ જમવા તો ભાવુ બધાને બોલાવી લે જમવા માટે આવી જાવ મિત્રો બધા જમવા આવી. અને અમારો માર્મિકભાઈ બધાને આપી દેશે છાશ પણ ચટણી નથી શું કામ એ ચટણીથી હાંધા પકડાય છે લીંબુનો રસ
અને હિંગ સાથે ભજીયા ખાવાના છે. હું રસ લઈ લઉં નકર મારમી તોડી નાખશે તો સાવ જશે. સાસ જશે કસોર ઉપર જશે. બાબુ અત્યારે જો ધૂળ ઉડાડે છે ધાબા ઉપર. આ જો એના ઘઉં ચોખા કર્યા, કેવા મસ્ત મજાના ઘઉં ચોખા થઈ ગયા અને હવે એને ઠરવા મૂકી દીધા છે. અને જો હવે ધાબુ વારે છે, નકર એને ખબર છે કે મહેનત માથે પાણી ફરી જાય. જો એક વિટોરિયો આવ્યો એટલે મહેનત માથે પાણી ફરી જાય. કા આ ખૂણામાં ઓલા પૂતળા ભેગા થયા હોય બધા પાછા ન ઘઉંમાં જાય. આ કેવડી રહીશ છે જો. તો પછી અત્યારે રાતે 10:30 વાગ્યા, સાફ સફાઈ હાલે, માંડ નવરી થઈ. કા હજી ચોખા થયા, હજી ઘરથી 12-1 વાગ્યા. 12-1 વાગ્યા હજી ઉપાડવાના, હેઠા ઉતરવાના. થોડાક રોટલા સીધા મોઢામાં આવશે. બાપરે વાહ. 12-1 વાગ્યા હજી હેઠે ભરશું, પછી એને દળ આવશું, પછી એને લોટ બાંધશું, પછી એને રોટલો કરશું, ચાળશું. શું વાત છે. તો પછી લાડવા ક્યારે બનાવવાના? લાડવા વારશું હજી. તમારે જટ લાપસી લાડવા જ ખાવા હોય તો લે ઉતાવળ ન હોય લાડવા ખાવાની. આટલા ઘઉંમાં 5 માણાની રોટલી બની જાય. તે છોકરાએ બગાડ્યા. હું ના જ પાડતો હતો કે બગાડવા દે માં, તોય બગાડ્યા. મેં બગાડવાથી થતા. હા બધી તો કોક કરો. સારું ચાલો મિત્રો, ગુડ નાઇટ, બાય બાય, ટાટા.